સસંખ્યાઓ 14, 12, 17, 24, 19 અને 28ની સરેરાશ 19 છે. સરેરાશ કેટલી આપેલી છે? 19 છે. જો દરેક સંખ્યામાં 8 ઉમેરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થશે? મિત્રો, જ્યારે પણ ગમે એટલી સંખ્યાની સરેરાશ આપેલી હોય અને દરેક સંખ્યામાં જે સંખ્યા ઉમેરવાની કે એવો પ્રશ્ન હોય ત્યારે નવી સરેરાશ મેળવવાની હોય ત્યારે જે ઉમેરવાના કીધા છે તે અને જે સરેરાશ આપેલી છે તે એ બંનેનો સરવાળો કરો એટલે આપણને જવાબ મળી જશે. અહીંયા સરેરાશ આપણને કેટલી આપેલી છે? સરેરાશ આપણને આપેલી છે 19 અને દરેકમાં એટલે કે અહીંયા 6 અંક આપેલા છે તો 6 અંકમાં 8 ઉમેરવામાં આવે છે એટલા માટે આપણે સરેરાશમાં ડાયરેક્ટ 8 ઉમેરીશું. 19 ને 8 કેટલા થશે? 27. તો આપણો અહીંયા રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી 27. અને કદાચ દરેક સંખ્યાને 8 વડે ગુણવાના કીધા હોત તો આપણે સરેરાશને કેટલા વડે ગુણત? 8 વડે ગુણત. દરેક જેટલા આપેલા છે દરેક સંખ્યા આપેલી છે એને જો કદાચ 2 વડે ભાંગવાના કીધા હોત તો આપણે જે સરેરાશ આપેલી છે એને કેટલા વડે ભાંગત? 2 વડે. સરવાળો કીધો હોય તો સરવાળો કરવાનો, ગુણાકાર કીધો હોય તો ગુણાકાર કરવાનો અને ભાગાકાર કરવાનો કીધો હોય તો ભાગાકાર કરવાનો અને બાદબાકી કરવાની કીધી હોય તો બાદ કરવાના. એટલે 4 રીતે પ્રશ્ન પૂછાઈ શકે. જે રીતે પણ પ્રશ્ન પૂછાણો હોય એ રીતે આપણે જવાબ આપવાનો થશે. એટલે પ્રશ્ન એક છે પણ એ પ્રશ્ન કેટલી વાર પૂછાઈ શકે? 4 રીતે પૂછી શકે: સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. જે રીતે પ્રશ્ન પૂછેલો એ રીતે આપણે જવાબ આપવાનો થશે. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું થશે? ઓપ્શન નંબર બી 27.